चलो मित्रों, હવે આપણે એક જે ખૂબ જ અગત્યનો જે ટોપિક છે પ્રજનન, તો પ્રજનન વિશે આપણે લગભગ પહેલા લેક્ચરની અંદર માહિતી ટોટલી આપેલી છે। તો પહેલું આપણે સમજીએ કે પ્રજનન એટલે શું, એની વ્યાખ્યા શું થાય। તો પ્રજનન એટલે શું, મેં તમને એક વખત કીધું હતું કે ભાઈ પહેલા લેક્ચરની અંદર કે પ્રજનન એ સજીવોમાં થતી એક મહત્વની આપણી કઈ પ્રક્રિયા છે। એનાથી શું થાય કે સજીવની નવી પેઢીઓનું શું થાય, નિર્માણ થાય, એટલે એની જાતિનું અસ્તિત્વ શું થશે, ટકી રહેશે। તો પ્રજનન એટલે શું, તો પ્રજનનની એકદમ સરળ વ્યાખ્યા મેં તમને સમજાવી હતી કે સજીવો પુખ્ત અવસ્થાએ પોતાના જેવો બીજો નવો સજીવ પેદા કરે છે, એ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્રજનન। તો વ્યાખ્યા એકદમ સરળ હતી કે ભાઈ પ્રજનન એટલે શું। મેં એક વખત કીધું તમને આ શબ્દ ઉપર ખૂબ જ ભાર મૂકવો પડશે વ્યાખ્યાની અંદર લખવામાં કે ભાઈ સજીવ એટલે શું, કે પુખ્ત અવસ્થાએ કોઈ પણ સજીવ હોય એ પુખ્ત અવસ્થાએ પોતાના જેવો બીજો નવો સજીવ પેદા કરવાની જે ઘટના છે અથવા તો જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ, પ્રજનન। પ્રજનનના મુખ્યત્વે બે પ્રકાર, એક અલિંગી પ્રજનન, બીજા નંબરની અંદર છે લિંગી પ્રજનન। ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ કે અલિંગી પ્રજનન એટલે શું। શબ્દ પાછળ છે પ્રજનન, આ એકદમ સરળતાથી યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક આપું। પ્રજનનનો મીનિંગ શું થાય, જો પ્રજનન અલગ વ્યાખ્યા સ્વરૂપે જો પૂછાયું હોય કે ભાઈ પ્રજનન એટલે શું, તો એની અંદર સ્પષ્ટ રીતે લખવાનું કે પુખ્ત અવસ્થાએ પોતાના જેવો બીજો નવો સજીવ પેદા કરવાની પ્રક્રિયા એ પ્રજનન। પરંતુ જો પ્રજનન કોઈ શબ્દની સાથે જોડાયેલું હોય, પ્રજનન કોઈ શબ્દની સાથે જો જોડાયેલું હોય તો એ વખતે પ્રજનનનું મીનિંગ થઈ જાય નવા સજીવનું નિર્માણ થવું। ક્લિયર થઈ જશે મગજની અંદર। જો પ્રજનન એકલો શબ્દ હોય, પ્રજનન એકલાની વ્યાખ્યા પૂછી હોય તો પુખ્ત અવસ્થાનો ઉલ્લેખ કરવો જરૂરી, પરંતુ પ્રજનન શબ્દ કોઈ બીજા શબ્દ સાથે જો સંકળાયેલો હોય તો એનો મીનિંગ થઈ જાય પ્રજનન એટલે નવા સજીવનું નિર્માણ થવું। ચલો એના આગળ શબ્દ અલિંગી પ્રજનન। ચલો અલિંગી પ્રજનન એટલે શું કે અહીંયા ખાસ કરીને જે સજીવ હોય એ સજીવની અંદર જન્યુ નિર્માણ અથવા જન્યુ નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થાય, તેને અલિંગી પ્રજનન કહીએ છીએ। ચલો વ્યાખ્યા ક્લિયર થઈ જાય। અહીંયા શબ્દ આપણે સજીવની અંદર જન્યુ નિર્માણ થાય અથવા જન્યુ નિર્માણ વગર નવા સજીવનું શું થઈ જાય, નિર્માણ થઈ જાય। પરંતુ ખાલી એટલી બાબત યાદ રાખવાની કે અલિંગી પ્રજનનની અંદર મોટા ભાગના સજીવોની અંદર જન્યુનું નિર્માણ થતું નથી। અલિંગી પ્રજનનની વાત કરું છું, કેટલાક સજીવો કે જેની અંદર અલિંગી પ્રજનન પણ થતું હોય, ખાસ કરીને લીલ અને ફૂગની અંદર અલિંગી પણ પ્રજનન થતું હોય, લિંગી પ્રજનન પણ થતું હોય। પરંતુ જો સજીવની અંદર જન્યુના નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થતું હોય તેને આપણે કહીએ અલિંગી પ્રજનન। લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનની અંદર કન્ફ્યુઝન ના રહેવી જોઈએ। લિંગી પ્રજનનની અંદર ફરજિયાતપણે જન્યુઓનું નિર્માણ થતું હોય અને એ બંને જન્યુઓ જોડે અને નવા સજીવનું નિર્માણ કરતા હોય તો એને કહેવાય લિંગી પ્રજનન। બરોબર, એ ટોપિક આવશે એટલે આપણે થોડું ડિટેલમાં સમજીશું। પરંતુ અલિંગી પ્રજનન એટલે શું, કેટલાક એવા પણ સજીવો છે કે જેની અંદર જન્યુ નિર્માણ પણ થાય અથવા તો જન્યુના નિર્માણ થયા વગર નવા સજીવનું નિર્માણ થાય એને અલિંગી પ્રજનન કહે છે। તમે જો અહીંયા પ્રજનન શબ્દની સાથે સંકળાયેલો છે તો અહીંયા તમે જો એનો મીનિંગ શું થઈ ગયો, નવા સજીવનું નિર્માણ। મેં પહેલા જ કીધું કે કોઈની સાથે જોડાયેલો હોય તો એનો મીનિંગ શું થઈ જાય, નવા સજીવનું નિર્માણ થવું। અહીંયા જન્યુનું નિર્માણ પણ થાય અથવા તો ન થાય, જન્યુના નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થાય તો પણ આપણે એને શું કહીએ, અલિંગી પ્રજનન। હવે વ્યાખ્યા ક્લિયર થઈ જાય। ચલો અલિંગી પ્રજનન થાય, જન્યુનું નિર્માણ ન પણ થાય, જન્યુના નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થાય તો પિતૃઓની સંખ્યા કેટલી હોય, પિતૃઓ કેટલા હોય। ચલો આ સંદર્ભ જે લિંગી પ્રજનન ઉપરથી સમજીએ કે ભાઈ લિંગી પ્રજનન એટલે શું, કે જે પ્રજનનની અંદર જન્યુઓનું નિર્માણ થતું હોય તો જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓના જોડાણથી નવા સજીવનું નિર્માણ થાય તેને આપણે લિંગી પ્રજનન કહીએ। અહીંયા જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓ બે પ્રકારના,
કયા બે પ્રકારના? એક નરજન્યુ અને એક માદાજન્યુ. તો લિંગી પ્રજનનની અંદર પિતૃઓ કેટલા હોય? તો સીધો ખબર પડી જાય. નરજન્યુ પેદા કરતો હોય હંમેશા પિતૃ કયો હોય? નર હોય. માદાજન્યુનું નિર્માણ કરતા હોય પિતૃ કેવા હોય? તો માદા હોય. તો લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓની જરૂરિયાત ફરજિયાત હોય. લિંગી પ્રજનનની અંદર બે પિતૃઓ ફરજિયાત હોય. બંને પિતૃ પાછા કેવા? તો વિજાતીય. એક નર હોય તો એક માદા હોય. તો લિંગી પ્રજનન ખબર પડી જાય તો સરળતાથી અહીંયા આપણને ખ્યાલ આવી જાય કે અલિંગી પ્રજનનની અંદર પિતૃની સંખ્યા કેટલી હોય? તો યાદ રાખજો મિત્રો કે અલિંગી પ્રજનનની અંદર પિતૃની સંખ્યા હંમેશા એક જ હોય. એક જ પિતૃ દ્વારા. હવે વ્યાખ્યા જો એની અંદર એડિટિંગ કરવું હોય તો અલિંગી પ્રજનન એટલે શું? એક જ પિતૃ દ્વારા. આ શબ્દ આપણે થોડો એની અંદર એડ કરી દીધો. એક જ પિતૃ દ્વારા જન્યુઓના નિર્માણ દ્વારા અથવા તો જન્યુઓના નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થાય જેને આપણે શું કહીએ? અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનનની અંદર ખાસ એક બાબત યાદ રાખવાની કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી સંતતિ હંમેશા આબેહૂબ પ્રતિકૃતિ હોય. આપણે આ ટોપિક ઉપર ચર્ચા કે અલિંગી પ્રજનનથી ઉત્પન્ન થતી જે સંતતિ જે નવા આપણે કહીએ કે જે સજીવોનું નિર્માણ થાય એ હંમેશા પિતૃઓની આબેહૂબ પ્રતિકૃતિ હોય. ધારો કે એક જ ઉદાહરણ લઈએ કે અમીબાનું ઉદાહરણ લઈએ. એક અમીબા હોય, એક અમીબામાંથી વિભાજનની અંદર બે અમીબા બનતા હોય તો બે અમીબા જે બન્યા એ પિતૃના જેવા જ હોય. 100% જનનિક દ્રષ્ટિએ પિતૃના જેવા હોય એટલા માટે એને શું કહેવામાં આવે? આબેહૂબ પ્રતિકૃતિ અથવા તો એને આપણે ક્લોન કહીએ છીએ. અને અલિંગી પ્રજનનના કારણે ક્યારેય ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ શક્ય બનતો નથી. કેમ નથી બનતો એ પણ હું તમને કહી દઉં કે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી જે સંતતિ એ જનનિક દ્રષ્ટિએ આબેહૂબ કોને મળતી આવે? તો પિતૃના જેવી છે જેના કારણે ક્યારેય ઉત્ક્રાંતિ અથવા તો ઉદ્વિકાસ શક્ય બનતો નથી. આપણે એક બાબત નોટ કર્યા જેવી છે અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ આબેહૂબ પિતૃની શું કહેવાય? પ્રતિકૃતિ અથવા તો ક્લોન. કેમ? કે જનનિક દ્રષ્ટિએ જે સંતતિ ઉત્પન્ન થઈ ટોટલી કોના જેવી હોય? તો પિતૃના જેવી હોય જેના કારણે વિકાસ અથવા તો ઉત્ક્રાંતિ ક્યારેય આવતી નથી. તો આ વાત થઈ અલિંગી પ્રજનનની વ્યાખ્યા અને એના કેટલાક મહત્વના ટોપિક. હવે અલિંગી પ્રજનનની પદ્ધતિઓ આપણે જોઈએ. ચલો એના પછી આપણે ફરીથી જોઈએ કે ભાઈ અલિંગી પ્રજનનની અંદર જન્યુઓના નિર્માણ વગર નવા સજીવનું નિર્માણ થાય. તો હવે કઈ કઈ રચનાઓ જે નવા સજીવના નિર્માણ માટે જવાબદાર? ચલો જન્યુઓ નથી જોડાતા, ફલિતાંડ નથી બનતું, જન્યુઓના જોડાણ વગર એટલે કે જન્યુના નિર્માણ વગર નવા સંતતિનું નિર્માણ થાય. તો એવી નિર્માણ કરતી કઈ કઈ રચનાઓ? કે અલિંગી પ્રજનનની અંદર બીજાણુઓ દ્વારા પણ નવા સજીવનું નિર્માણ થાય, કલિકા સર્જન દ્વારા પણ નવા સજીવનું નિર્માણ થાય, પુનઃ સંયોજન દ્વારા પણ નવા સજીવનું નિર્માણ થાય, અવખંડન દ્વારા પણ નવા સજીવનું નિર્માણ થાય ને વિભાજન દ્વારા પણ નવા સજીવનું નિર્માણ થાય. આ બધી જ પ્રક્રિયાઓ અથવા તો બધી જ રચનાઓ અલિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા નવા સજીવનું શું કરશે? નિર્માણ કરશે. ચલો ક્રમશઃ એક પછી એક જોઈએ. ચલો જન્યુઓનું નિર્માણ નથી થતું તો કેટલીક જે ફૂગ છે એની અંદર બીજાણુઓનું નિર્માણ થાય. બીજાણુનું નિર્માણ થાય એની અંદર બીજાણુના જુદા જુદા પ્રકાર છે આપણે અત્યારે હાલ જોવાના નથી. તો કેટલીક જે ફૂગ છે એ અલિંગી પ્રજનનની અંદર બીજાણુનું નિર્માણ કરશે અને એ બીજાણુ અનુકૂળ જ્યારે પરિસ્થિતિ હશે ત્યારે અંકુરિત થઈ નવા ફૂગના કવક જાળનું શું કરશે? નિર્માણ કરશે. તમે જો અહીંયા જન્યુઓ જોડાયા નથી, બીજાણુ દ્વારા નવા સજીવનું શું થયું? નિર્માણ. એટલા માટે બીજાણુ અલિંગી પ્રજનનનો એક ભાગ છે. તો બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન પદ્ધતિ. ચલો એના પછી કલિકા સર્જન. કલિકા સર્જન એટલે નિર્માણ થવું. શબ્દ આપણે ખાલી થોડો સમજી લઈએ, આપણે કહીએ કે ટોપિક સરળ થઈ જાય. કલિકા સર્જન તો એની અંદર બે શબ્દો કલિકા અને સર્જન એટલે નિર્માણ થવું. પણ આપણને ખ્યાલ નથી કલિકા એટલે શું.
એની સમજણ માટે ખૂબ જ એકદમ સરળ વ્યાખ્યા કરી દીધી આપણે. કલિકા એટલે એવી રચના જે અલ્પ વિકસિત હોય પરંતુ વિકસિત થઈ જે તે અંગ કે સજીવનું નિર્માણ કરે છે. મિત્રો આ વ્યાખ્યા ખાસ તૈયાર કરી દેજો. આ છે 12મા સુધી પૂછાય છે. કોન્સેપ્ટ મગજની અંદર ક્લિયર થઈ જાય તો ભાઈ કલિકા એટલે શું, તો કલિકાનો મીનિંગ એવો થાય કે એવી રચના શરૂઆતની અંદર એ અલ્પ વિકસિત હોય પરંતુ ક્રમશઃ એની અંદર કોષ વિભાજન વૃદ્ધિના અંતે એ વિકસિત બની જાય. વિકસિત બન્યા પછી જે તે અંગ કે સજીવનું શું કરશે એ નિર્માણ કરશે, જેને આપણે કહીએ કલિકા સર્જનની પદ્ધતિ. તો કલિકા માટેનું આ વ્યાખ્યા ખાસ નોટ આઉટ કરી રાખજો. કલિકા એટલે શું? અલ્પ વિકસિત રચના જે વિકસિત થઈ નવા અંગ કે નવા સજીવનું શું કરશે નિર્માણ કરશે, તેને આપણે કહીએ કલિકા. કલિકાના નિર્માણ દ્વારા નવા સજીવનું શું થશે નિર્માણ. એક આપણે ઈસ્ટના સંદર્ભમાં સમજી લઈએ કે કલિકા નિર્માણની પદ્ધતિ, ઈસ્ટની અંદર કલિકા પદ્ધતિથી નવા સજીવનું નિર્માણ કેવી રીતે થાય છે. બરાબર, ચલો ઈસ્ટની અંદર સમજીએ. ઈસ્ટ એ એકકોષીય સજીવ. ચલો એની અંદર કોષ વિભાજન જ્યારે થાય તો કોષ વિભાજનની અંદર આગળના ધોરણની અંદર આપણે ભણી ગયા કે કોષ વિભાજન થાય તેની અંદર બે તબક્કા થતા. પ્રથમ તબક્કો કયો? કોષ કેન્દ્રનું વિભાજન, ત્યારબાદ કોષ રસનું વિભાજન. ચલો ઈસ્ટની અંદર સૌપ્રથમ કયું થશે? કોષ કેન્દ્રનું વિભાજન. તો કોષ કેન્દ્રનું શું થશે વિભાજન થશે. એક કોષ કેન્દ્રમાંથી કેટલા બનશે? બે કોષ કેન્દ્રો બનશે. બે કોષ કેન્દ્રો બન્યા પછી એક કોષ કેન્દ્ર બહારની દિવાલ તરફ ખસશે અને પ્રવર્ધમય રચનાની અંદર દાખલ થઈ જાય. એટલે હવે તમે જોશો તો પ્રવર્ધમય જે રચના બની આ એ કલિકા કહેવાય. હજુ વિકસિત નથી, અલ્પ વિકસિત રચના. એની અંદર કોષ કેન્દ્ર દાખલ થઈ જાય એટલે પિતૃથી પછી એ છૂટા પડી જાય એટલે આવા નવા ઈષ્ટનું શું થઈ જાય નિર્માણ. તમે જોઈ શકો નવા ઈષ્ટનું નિર્માણ થયું. નવા ઈષ્ટનું નિર્માણ થઈ પણ શામાંથી થયું? તમે જો કલિકામાંથી થયું. એને કહીએ આપણે કલિકા સર્જન. એવી જ રીતે હાઇડ્રાની અંદર થાય, સ્પોન્જિલાની અંદર પણ થાય. વાદળી જેને કહીએ આપણે, તો હાઇડ્રાની અંદર બાહ્ય કલિકા દ્વારા થાય, જ્યારે સ્પોન્જિલાની અંદર અથવા તો સાયકોનની અંદર બે પ્રકારની જે વાદળીઓ સ્પોન્જિલા અને સાયકોન એની અંદર અંતઃકલિકા દ્વારા નવા સજીવનું શું થશે નિર્માણ. તો આ વાત થઈ કલિકા સર્જન. ચલો એના પછી છે પુનઃસંયોજન. તો પુનઃસંયોજન પ્લેનેરિયાની અંદર જોવા મળતું હોય. પુનઃસંયોજન અથવા તો પુનઃનિર્માણ પણ એને આપણે કહી શકીએ. પુનઃસંયોજન અથવા તો પુનઃનિર્માણ. ધારો કે ઉદાહરણ તરીકે લઈએ કે પ્લેનેરિયા કોઈ પણ પરિસ્થિતિના કારણે અલગ અલગ ભાગોની અંદર જો વિભાજિત થઈ જાય તો જેટલા ભાગો વિભાજિત થયેલા, ધારો કે આ ભાગ, તો એની શરીર રચના પૂર્ણ કરવા માટે જે બે ભાગો ખૂટતા હોય ભાગોનું શું કરી દેશે પુનઃનિર્માણ કરી દેશે. તો એક ટુકડામાંથી એક સજીવ બનશે, પછી આ એ જ રીતે ટુકડામાંથી નવો સજીવ બનશે. કે અહીંયાથી શરીર રચના પૂર્ણ કરવા માટે જેટલા ભાગ ખૂટતા હોય ભાગનું શું કરશે પુનઃનિર્માણ. એટલે બીજો સજીવ ને જેટલા ટુકડાની અંદર વહેંચાયેલા છે દરેક ટુકડાની અંદરથી શું થશે નવા સજીવનું નિર્માણ થશે. એટલે એને પુનઃનિર્માણ અથવા તો પુનઃસંયોજન તરીકે ઓળખીએ, જેને કહીએ આપણે પ્લેનેરિયા. ચલો એના પછી છે અવખંડન. તો અવખંડનનો મીનિંગ શું થાય? જો દરેકની અંદર શબ્દની સમજૂતી જો મળી જાય તો ટોપિક સરળ થઈ જતો હોય. અવખંડન શબ્દ આપણે છોડી દઈએ. અવ એટલે અનિયમિત રીતે, ખંડન થવું એટલે ખંડમાં વિભાજિત થવું અથવા તો નાના નાના ભાગોની અંદર વિભાજિત થવું. ચલો અવખંડનનો ખાલી પ્રાથમિક માહિતી આપણને ખબર પડી જાય કે અવખંડન એટલે શું? અનિયમિત રીતે નાના ભાગોની અંદર વિભાજિત થવું. પણ
કોનું? તો સજીવ. અહીંયા ઉદાહરણ લખેલું તંતુમય લીલ. ધારો કે સ્પાયરોગાયરાનું આપણે ઉદાહરણ લઈ લઈએ. સ્પાયરોગાયરા એ તંતુમય લીલ. ચલો એની અંદર બાહ્ય પરિસ્થિતિના આધારે આખું તંતુ એક ભાગોની અંદર અથવા તો એક નાના ખંડોની અંદર વિભાજિત થઈ જાય. હવે વિભાજિત થયેલો આ જે ખંડ છે એ પોતાનું સ્વતંત્ર આખું નવા સુકાઈનું નિર્માણ કરશે. આ પણ પોતાના એક નવા સુકાઈનું નિર્માણ કરશે. એટલે જેટલા ટુકડા બનેલા છે અથવા તો જેટલા ભાગોની અંદર વિભાજિત થયેલું છે એ દરેક ભાગ નવા સુકાઈનું શું કરશે? નિર્માણ. તમે અહીંયા જો નવા સજીવોનું નિર્માણ થાય, પરંતુ શામાંથી થાય? જે પિતૃ સજીવ હતો એની અંદર જે શરીર રચના અથવા દેહ રચનાની અંદર અવખંડનની પ્રક્રિયા થઈ, સમગ્ર દેહ નાના ખંડોની અંદર વિભાજિત થઈ ગયો અને દરેક વિભાજિત ખંડમાંથી નવા સજીવનું શું થયું? નિર્માણ. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે અવખંડન, ફ્રેગમેન્ટેશન તરીકે ઓળખીએ છીએ. શાની અંદર જોવા મળે? તો ઉદાહરણ યાદ રાખવાનું, લીલ અને ફૂગ. અને ભણી ગયેલા રિપીટ ટોપિક છે આપણો દ્વિભાજન. અમીબાની અંદર જોવા મળે દ્વિભાજન. શબ્દ સમજો, દ્વિભાજન. દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ થવા. તો એક જે સજીવ હોય, આપણે ઉદાહરણ તરીકે લીધેલું છે અમીબા. તો અમીબાની અંદર એક જે સજીવ અમીબા એની અંદર વિભાજન થઈ કેટલા અમીબા બનશે? 2. તમે જો કે એની અંદર પણ પ્રક્રિયા કઈ થાય? તો યાદ રાખવાનું કે કોષ વિભાજનની અંદર જે પ્રક્રિયા થાય એ જ દ્વિભાજનની અંદર થાય. પ્રથમ કોષ કેન્દ્રનું વિભાજન થાય, એક કોષ કેન્દ્રમાંથી 2 કોષ કેન્દ્ર બનશે. કોષ કેન્દ્રનું વિભાજન થયા બાદ એની અંદર કોષ રસનું વિભાજન થઈ જાય અને કોષ રસનું વિભાજન થયા પછી એક સજીવમાંથી કેટલા સજીવ બની જશે? 2. એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ફિઝન અથવા તો બાઇનરી ફિઝન, વિભાજન તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો, શબ્દ ઉપરથી સમજૂતી એમ ફરીથી ક્વિક રિવિઝન લઈ લો કે અલિંગી પ્રજનનની અંદર જુદી જુદી રચનાઓ દ્વારા નવા સજીવનું નિર્માણ થાય. બીજાણુ, કલિકા સર્જન, પુનઃસંયોજન અથવા તો પુનઃનિર્માણ, અવખંડન અને વિભાજન. ચલો બીજાણુ કયા સજીવોની અંદર ઉત્પન્ન થાય? તો મોટા ભાગની ફૂગની અંદર બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. મોટા ભાગની અંદર પણ એવી કેટલીક ઉચ્ચ પ્રકારની જે ફૂગ છે એની અંદર લિંગી પ્રજનન પણ જોવા મળતું. ચલો કલિકા સર્જન, કલિકાનો પણ મિનિંગ સમજાવી દીધો. કલિકા એટલે શું? એવી રચના અથવા તો એવી અલ્પ વિકસિત રચના જે વિકાસ પામી જે તે સજીવનું અથવા તો જે તેમનું શું કરશે? નિર્માણ. કલિકા સર્જન ઈસની અંદર પણ સમજાવી દીધું. હાઇડ્રા એનો બીજા ઉદાહરણ છે સ્પોન્જિલા અને સાયફોન. પુનઃસંયોજન, પુનઃનિર્માણ પ્લેનેરિયાની અંદર જોવા મળે. અવખંડન તંતુમય લીલ અને ફૂગની અંદર, અને દ્વિભાજન અમીબાની અંદર જોવા મળે. જે સરળ ટોપિક. તો આ વાત થઈ અલિંગી પ્રજનન. ચલો એના પછી લિંગી પ્રજનન પણ તમને સમજાવી દીધું. લિંગી પ્રજનન એટલે શું? ફરીથી સમજાવો. અહીંયા તમે જો કેવાય જન્યુઓનું નિર્માણ થયેલું છે નહીં. તો લિંગી પ્રજનનની અંદર શું થાય? મેં તમને કીધું કે અહીંયા પિતૃની સંખ્યા કેટલી હોય? તો લિંગી પ્રજનનની અંદર પિતૃની સંખ્યા 2 હોય અને બંને સજીવો વિજાતી હોય. એક નર હોય તો બીજી માદા. નરની અંદરથી નરજન્યુનું નિર્માણ થાય, માદાની અંદરથી માદાજન્યુનું નિર્માણ થાય. આ બંનેઓ એકબીજા સાથે જોડાય, માદાના શરીરની અંદરની બાજુ પણ જોડાય અથવા તો બહારની બાજુ જોડાય. એમાંથી ફલિતાંડ બને, ફલિતાંડની અંદરથી નવા સજીવનું નિર્માણ થાય. એ આયોજનની અંદર આપણે ટોપિક સમજાવી દીધું. તો લિંગી પ્રજનનની અંદર બાબત કેટલી યાદ રાખવાની? જન્યુનું હંમેશા નિર્માણ થાય, નરજન્યુ અને માદાજન્યુ. જન્યુઓના નિર્માણથી જ નવા સંતતિનું શું થાય? નિર્માણ થાય. અને પિતૃઓની સંખ્યા હંમેશા 2 અને વિજાતીય નર અને માદા. તો આ વાત થઈ લિંગી પ્રજનન. કેટલાક સજીવો એવા પણ છે જેને વંધ્ય સજીવો કહીએ છીએ. ચલો વંધ્ય સજીવો એટલે શું? વંધ્ય સજીવો કે જે સજીવો સંતતિ પેદા કરવામાં અસમર્થ હોય, નવી સંતતિ પેદા ન કરી શકતા હોય એવા સજીવોને આપણે શું કહીએ છીએ? વંધ્ય સજીવ. યાદ રાખજો, ઉદાહરણ એના પૂછાવા યોગ્ય છે. તો પહેલાં તો એની ડેફિનેશન શું થાય? વંધ્ય સજીવો એટલે શું? તો એવા સજીવો કે જે નવી સંતતિ પેદા કરવામાં અસમર્થ હોય એવા સજીવોને આપણે શું કહીએ? વંધ્ય સજીવો તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે ખાસ એના ઉદાહરણ યાદ રાખજો. એની અંદર એક ખચ્ચર જેને આપણે મૂળ તરીકે ઓળખીએ છીએ. બીજા નંબરની અંદર કામદાર મધમાખી અથવા તો કામદાર માખી.
અને કેટલાક માનવ યુગલ। આ એના ઉદાહરણ ખાસ યાદ રાખજો જે પૂછાવા યોગ્ય। તો વંધ્ય સજીવની અંદર આપણી બુકની અંદર કયા કયા ઉદાહરણ આપેલા? ખચ્ચર, કામદાર મધમાખી જે મધમાખીના એસોસિએશનની અંદર હોય, અને માનવ, કેટલાક માનવ યુગલ જે નવી સંતતિ પેદા કરવામાં અસમર્થ હોય તો એના આપણે કહીએ વંધ્ય સજીવ। તો મિત્રો આજે જે 4 ટોપિક ચાલ્યા, કદ અને આકાર, આયોજન અથવા તો સંગઠન કહીએ આપણે, ઓર્ગેનાઇઝેશન, વૃદ્ધિ, અને છેલ્લે જે ચાલે અગત્યનો ટોપિક પ્રજનન। આજે આપણા લેક્ચરની અંદર 4 ટોપિક કમ્પ્લીટ કરી દીધેલા છે। એની કોઈ પણ કન્ફ્યુઝન હોય તો મને તમે કોલ કરી શકો છો। મારો નંબર છે 9924932173, જેના પરથી તમને સરળતાથી માહિતી મળી જશે। થેન્ક યુ।